સૌપ્રથમ સંતરામ મહારાજ સ્મરણ કરીને આ કાર્યક્રમનો પ્રારંભ કરીએ છીએ. સંતરામ મહારાજ એક શ્લોક દ્વારા સમિતિના આદરણીય પંકજભાઈ દેસાઈ સાહેબ ઉપસ્થિત થવાના હતા, પણ હમણાં જ શુભ સંતોષો પ્રાપ્ત થયો છે. અનિવાર્ય સંજોગોને કારણે એક કાર્યક્રમમાં વ્યસ્ત હોવાથી એ આવી શક્યો નથી. તેથી અમે આ પ્રસંગે શુભ ભાવના વ્યક્ત કરી છે. પ્રસંગે આપ સૌને આશીર્વાદ વધારે આપવા માટે અને સમાજ વધારે તંદુરસ્ત બને, બળવત્તર બને અને કોઈને પણ દવાની જરૂર પડે નહીં, આ વાન એમને ફરતી રહે એવા આશીર્વાદ આપવા માટે આપણી વચ્ચે શ્રી સંતરામ મંદિર ચકલાસીના પરમ પૂજ્ય પ્રાતઃ સ્મરણીય શ્રી રામદાસજી મહારાજશ્રી આપણી વચ્ચે ઉપસ્થિત છે, વધારા છે. પરમ પૂજ્ય રામેશ્વરનાથજી મહારાજ આજે આપણી વચ્ચે વધારા છે. સૌ હાથ જોડીને મહારાજના ચરણોમાં વંદન કરી અને જય મહારાજ જય મહારાજ. તો સૌથી પહેલાં તો આપણે સંતરામ મહારાજને યાદ કરીએ અને એની ધૂન સાંભળીએ. ઓહં રામ 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 સંત રામ રામ રામ. ઓહં રામ 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 સંત રામ રામ રામ. રાજા રામ 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 રાજા રામ 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 રાજા રામ 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 રાજા રામ રામ રામ. દરેકને જય મહારાજ બાપી જય મહારાજ. સંતરામ અને હવે મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધ્વજ મંગલમ પુંડરીકાક્ષ મંગલાય તનો સર્વમંગલમાંગલ્યે સર્વાર્થસાધિકે શરણ્યે ત્ર્યંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે નારાયણી નમોસ્તુતે. શ્રી સંતરામ પીઠેષુ જ્યોતિરૂપેણ સંસ્થિતા નમસ્તસ્મૈ 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 નમો નમઃ. શ્રી સંતરામ મહારાજ કી જય. બોલે સંતરામ મહારાજ. શ્રી સંતરામ મહારાજ. આપના હાથમાં ના ના સંતરામ મહારાજ.
ટેકો આપ્યો અને એમની પ્રેરણા એટલે મારા ઘરમાં સંસ્કાર જે એમના સંસ્કારો છે મારા મમ્મી અને પપ્પાના એને આગળ લઈ જવા એ પ્રેરણા મને એમના તરફથી મળી છે અને મારા મમ્મીને મેં ગુમાવ્યા છે એનાથી સરે કહું એ પ્રમાણે કે જે કેન્સર થઈને ગુજરી ગયા છે તો ખાસ હું કેન્સર સાથે એટલે જ જોડાઈ છું કે ઘણા બહેનોને હું બચાવી શકું અને આના સિવાય હિંમતભાઈ મગનભાઈ મિસ્ત્રી જે મને દીકરી સમજે છે અને હું પોતાની દીકરી નથી પણ મને દીકરી તરીકે એટલું મોટિવેશન આપ્યું છે એમને કે જ્યાં હું એવું કહું કે મારે નથી કરવું તો મને ટેકો આપ્યો છે તો હિંમતભાઈ મગનભાઈ મિસ્ત્રીના હું ખૂબ આભારી છું બીજું છે જિગ્નેશભાઈ દારજી જે પોતે ઘણા વ્યસ્ત છે અમારા ટ્રસ્ટી છે વ્યસ્ત ઘણા રહે છે ભલે મને સાથ સહકાર ઓછો મળ્યો પણ સાચું કહું તો મારા ભાઈ જેવા છે એ પોતે કે મને જ્યારે જરૂર હોય ત્યારે ઊભા રહે છે તો જિગ્નેશભાઈ દારજી તમારો આભાર અને બીજું મને સૌથી વધારે હમણાં જે કહું છું કે દવાખાનાની શરૂઆત કરવી કેવી રીતે કરવી શું કરવું તો એના માટેની બધી મદદ જે અમારા નિવૃત્ત જસ અમારા રિટાયર્ડ ન્યાયાધીશ છે દશરથભાઈ બારોટ સર કે જેમને મને ખૂબ ટેકો આપ્યો દરેક વસ્તુમાં ક્યાં જવું કેવી રીતે વાત કરવી એકચ્યુઅલી હું ભણેલી છું ગણતરમાં નથી એટલું બધું ને બોલવું શું કેવી રીતે બોલવું તો જે ગળામણ જોઈએ એ મને એમના તરફથી વધારે મળી છે તો એમનો ખૂબ ખૂબ આભાર માનું છું અને તમે પણ અમારી સંસ્થામાં જોડાઓ જેથી પ્રગતિ થાય એવી હું વિચાર આપું છું અને સંસ્થાનામાં અમારું ગોળ એ છે કે દૂરના જે ગામડા છે દૂરના જે ગામડા છે કે જ્યાં એવી પરિસ્થિતિ હું પોતે સર્વે કરવા ગઈ હતી ગામનો તો જોઈ આવી અમુક ગામોમાં એવી પરિસ્થિતિ છે કે લોકો પાસે પૈસા નથી પોતાના જમવા માટેના કેવી રીતે લે છે કે પોતે અનાજ જે કામ કરવા જાય મજૂરીએ જાય ત્યાંથી અનાજ લઈને સામે દુકાનવાળાને આપે અને એનાથી વસ્તુઓ લે ઘરની વસ્તુ આવી પરિસ્થિતિ ગામડાઓમાં છે તો એવા ગામને અમે પસંદ કર્યું છે રામોલ મિત્રાલની નજીક આ ગામ છે કલોલી 3,500ની વસ્તી છે કે જ્યાં અમારી ડૉક્ટરની ટીમ સાથે અમે જઈશું શુક્રવારનો દિવસ છે બપોરે કોઈને બી નડે નહીં એવો કે ડૉક્ટર એમની કન્સલ્ટિંગ જે ટાઈમ છે એમનો સંભાળી શકે હું પોતે મારું બીજું કામ સંભાળી શકું અને બપોરનો સમય છે કે જે 1 થી 4નો એમાં અમે આ સેવા આપવાના છે આ ગાડી દ્વારા અને ધીમે ધીમે જેમ એમને સહાય મળશે એવી રીતે અમે ગામડા પણ વધારીશું અને બીજું એમ્બ્યુલન્સની સુવિધા બી અમારે કરવી છે ગામમાં આ ગાડી તો દવાખાના માટેની છે એટલે જેને ઇમરજન્સીમાં ઘણા લોકો એવા છે કે શહેરમાં પહોંચી શકતા નથી હાર્ટ એટેક આવી જાય છે ત્યાંના ત્યાં જ રસ્તામાં પહોંચતા એમ્બ્યુલન્સમાં એવી હાલત હોય છે તો એમના ગામે ગામ એમ્બ્યુલન્સની સુવિધા થાય ગામે ગામ આવી ગાડી ફરે કે જેથી એ ગામમાં એ લોકો 10 કિલોમીટર 4-5 કિલોમીટર જઈ શકતા નથી તો ત્યાં એમને દવા મળી રહે અઠવાડિયે એક દિવસ અમારો આ શરૂઆત છે પણ અમે આને આગળ વધારીશું અને આપના આશીર્વાદ સહકાર મળી રહેશે તો અમે ઘણા આગળ વધીશું